તો આજે પણ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। સવારથી બપોરે 2 વાગ્યા સુધીમાં 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે। કચ્છના અબડાસામાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સાથે સાથે આજે ઉત્તર ગુજરાતમાં પણ મેઘાની જમાવટ જોવા મળી રહી છે। પાટણ હોય, મહેસાણા હોય કે પછી બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ છે। સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ છે। હજુ પણ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાનો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જોઈશું વરસાદની કેટલીક મોટી વાતો કે ક્યાં કેટલો વરસાદ પડ્યો અને હજુ પણ વરસાદને લઈને શું આગાહી છે। તો આગામી 7 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે હજુ આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। એક તરફ આજે પણ વરસાદી માહોલ છે। આજે અને આવતીકાલે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે આજે અને આવતીકાલે વરસાદી માહોલ રહેશે। ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના। તો માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। સાવચેતી અને સલામતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। સવારથી રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ કચ્છના અબડાસામાં વરસાદ પડ્યો છે। 126 તાલુકામાં આજે સવારથી બપોર સુધીમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મેઘાની જમાવટ। આજે કચ્છના અબડાસામાં સવારથી 4.25 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો કચ્છમાં આજે મેઘાની જમાવટ જોવા મળી રહી છે। અબડાસામાં 4.25 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો। તો પાટણના સરસ્વતી તાલુકામાં સવારથી 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો પાટણમાં આજે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે અને સરસ્વતી તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। તો જ્યાં એક તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ હતી અને પાટણ, મહેસાણા સહિત બનાસકાંઠાના જે રહેવાસીઓ છે એ વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તો 2 દિવસથી આ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વરસાદના કારણે રાજ્યના 135 રસ્તાઓ બંધ થયા છે। જી હા, એક તરફ વરસાદી માહોલ છે, રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેની વચ્ચે 135 રસ્તાઓ બંધ થયા છે, કારણ કે વરસાદના કારણે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો ભારે વરસાદના કારણે રાજ્યના 53 ડેમ હાઈ એલર્ટ પર છે। એક તરફ સતત વરસાદ છે, બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ છે અને તેના કારણે પણ નવા નીરની આવક નોંધાઈ રહી છે। તેના કારણે 53 ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે, કારણ કે સતત નવા નીરની આવક નોંધાઈ રહી છે। તેના કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે। રાજ્યના 47 ડેમ 100% ભરાઈ ગયા છે, એટલે કે રાજ્યભરમાં વરસાદી માહોલ છે, નવા નીરની આવક નોંધાઈ રહી છે અને તેની સાથે 47 ડેમ 100% ભરાઈ ગયા છે। આગળ વાત કરીએ